હાલો નમસ્કાર, લોકસહાયક ન્યૂઝમાં તમારું સ્વાગત છે. મિત્ર, આજે આપણે વાત કરવાના છે. ઘણાને સંતાનની સમસ્યા હોય છે, લાખો રૂપિયાની દવા કરતા હોય છે, છતાંય સંતાનનો મેળ આવતો નથી. આવા કિસ્સાઓ બહુ બનેલા છે અને એમના રિઝલ્ટો પણ મળેલ છે. કારણ કે અમુક દેવી એવા છે કે એની તમે માન્યતા કરો તો પણ આ રીતનું થાય છે, સંતાન પ્રાપ્તિ થાય છે. મિત્ર, ઘણાને 20 વર્ષથી લાખો રૂપિયાની દવા કરાવી લીધી, છતાંય ડૉક્ટર ના પડે કે ભાઈ શક્ય નથી. એ 20 વર્ષ પછી મિત્ર માતાજીની માન્યતા કરે એટલે સંતાન પ્રાપ્ત થાય છે. એનું નામ છે રાંદલ માતા. એની વિશે આપણે પૂરેપૂરી વાત કરશે આપણા ભૂદેવ, આપણા દાદા મહેશ દાદા પૂરેપૂરી વાત કરશે. આપણે એને પૂછશું. આવશે હમણાં મહેશ દાદા. મહેશ દાદા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. આપણે દાદા એક પ્રશ્ન પૂછવો તમને કે ભાઈ ઘણી જગ્યાએ અમુક સમસ્યા હોય, મેડિકલ સાયન્સ કે આગળ છે, પણ એનાથી આગળ તો શક્તિ છે ને. શક્તિથી તો આગળ કાંઈ છે જ નહીં. તો ઘણીવાર લાખો રૂપિયાનો ખર્ચ કરવા છતાંય સંતાન પ્રાપ્ત થતા નથી. ઘણીવાર ડૉક્ટરો ના પાડી દે છે. તો એવા કઈ દેવી છે કે જેની માન્યતા કરવાથી સંતાન પ્રાપ્ત થાય છે? તો જરાક વિધિપૂર્વક મારા સબસ્ક્રાઈબરને બતાવો. સૌથી પહેલા ઘણા પ્રકારના એવા દેવ અને દેવીઓ રહેલા છે કે એની અંદર તાકાત રહેલી છે. તો રન્નાદેમાનું વસ્તુની અંદર આપણે પૂછીએ તો એ સૂર્ય પત્ની તરીકે, અને એક આપણે છાયા રાંદલમાં ઈ જ રન્નાદે ને, એ જ રન્નાદે, હા, એને આપણે સૂર્ય પત્ની તરીકે પણ આપણે બિરાજમાન કરેલા છે. અને સંતાન માટે પણ એ આપે છે અને લોકો એની બાધા માનતા માને છે અને એ કરે છે. એટલે સંતાન માટે રાંદલમાની માન્યતા કરવી એ બરાબર ને? આ 100%. એની અંદર રાંદલ માતાના માનતા એવી રીતે રાખે છે. તો આપણે સૌરાષ્ટ્રની અંદર આ બાજુ આપણે બધા એમ કહીએ કે 2 લોટા, 4 લોટા, 6 લોટા, એટલે કે કલશની ઉપર માતાજીને બિરાજમાન કરતા હોય. તો મનમાં એ નિશ્ચય કરે કે હે માં, મારા ઘરે જે કોઈ પ્રકારનું પારણું બંધાય, મારો દીકરો કે દીકરી કોઈ પણ આવે, તો હું તમારી પાછળ આટલા, હે માં, હે રાંદલમાં, હે કુળદેવીમાં, એની પાછળ આટલા કલશ, એટલે કે એના લોટા એ મનમાં સંકલ્પ કરે છે. અને એ સંકલ્પ છે એ રાંદલમાં જ પરિપૂર્ણ અને એના કુળદેવી કરતા હોય છે. રાંદલમાની જે માન્યતા કરતા હોય બરાબર છે. તો મેં ઘણી જગ્યાએ રાંદલમાની ત્યાં સત્તરોના ઢેગલા જોયા છે. હું ઘણી જગ્યાએ રાંદલમાના દર્શન કરવા ગયેલો દાદા, તો ચાંદીના સત્તરો હોય છે. તો આવું પણ માનતા થતી હશે? 100%. આપણે જોઈએ છે તો છત્રની કોઈ માનતા માને છે, કોક આંખની પણ માનતા માને છે. તમે તો આટલું જ જોયું છે, પણ એ સિવાય ઘણી વખત ચાંદલાની ઈચ્છા રાખતા હોય, એટલે કે માં, હું તને, મારે આ પ્રશ્ન છે એનું નિરાકરણ કરો એટલે હું ચાંદલા ચડાવીશ. કોઈને આંખની સમસ્યા હોય એટલે એવા કિસ્સા છે કે આંખના નંબરના ચશ્મા કે ડૉક્ટરે ના પાડેલી હોય, તો માતાજીની કૃપાથી એના આંખના ચશ્માના જે નંબરો છે એ વયા ગયા છે. અને એને પછી માનતા માની હોય કે માં, મારી શક્તિ મુજબ, મારી શ્રદ્ધા મુજબ હું તમને માં ચાંદલાનું પેકેટ છે, આંખ છે, એ સિવાય છત્ર, શ્રીફળ, ચૂંદડી, એનો શણગાર, એની જે કંઈ શ્રદ્ધા ભક્તિ પ્રમાણે એ બધું ચડાવતા હોય છે. આનો મતલબ એવું ખરું કે સંતાન જેને પ્રાપ્ત ન થતા હોય તે રાંદલ માતાની માન્યતા કરે તો શક્યતા ખરી, એવું ખરું? આ 100%. ઘણા કિસ્સાઓની અંદર જોઈએ છે કે અમે જ્યારે ઓલરેડી અમે માતાજીને જ્યારે પૂજા પાઠ કરવા જતા હોય, તો એની અંદર આ લોકોને આપણે જ્યારે ખબર હોય એટલે
ઓલરેડી ધાર્મિકની સાથે વિજ્ઞાન પણ ઘણી વખત રહેલું છે. ડૉક્ટરે એમ કહે કે આ નહોતું તો શક્ય કેવી રીતે થયું, ને એની સાથે માના અને સાધુ સંતોના બ્રાહ્મણોના પણ આશીર્વાદ ઘણી વખત ભેગા થતા હોય છે. તમારે આજે 65 વર્ષની ઉંમરમાં તમે આવા કિસ્સા કેટલાક જોયેલા હશે? રાંદલમાના માનતા કરતા સંતાન પ્રાપ્ત થયા તે એવા તો ઘણા કિસ્સાઓ છે. અત્યારે તો એના દીકરાના દીકરાય છે, અને ઘણી બાબતમાં અમે દીવ, ઘોઘલા કે આ સાઈડના આપણે જોઈએ છે, એની માનતા માની હોય. અને ઓલરેડી અત્યારનો એક તાજેતરનો જ કિસ્સો છે. અત્યારના જે કંઈ એને માનતા માનેલી, તો એની માનતાથી અત્યારે એ વ્યક્તિ અત્યારે બંને જણા ઓસ્ટ્રેલિયા છે. તો ઓલરેડી એ બેબી છે એ ઓસ્ટ્રેલિયા છે, ને હમણાં જ એને 1-2 વર્ષ એને તો ખાલી લગ્ન થયા હતા. એનું કુટુંબ પણ એમ કહેતું હતું, એ સિવાયને અહીંયા સર્વિસ કરતી હતી. દરેક વસ્તુ કરવા છતાં એને મનમાં સંકલ્પ કીધો કે મેં કીધું આટલું કરો સંતાન બાબતનું, સંતાન બાબતમાં નહીં, એને બહાર જવાની બાબતમાં. હજી તો મેરેજ હમણાં જ થયા છે, ને ઓલરેડી એને મનમાં સંકલ્પ કર્યો. જે વિઝા નહોતી મળતી એ વિઝા મળી ગઈ, અને બંને જણા અત્યારે હાલના તબક્કે ઓસ્ટ્રેલિયાની અંદર છે. એટલે માતાજીની કૃપાથી આવા નો ઘટિત પ્રકાર એટલે કે નો થતા હોય એવા પ્રશ્નો પણ નિરાકરણ કરે. સંતાનો બાબતની અંદરના પણ ઘણા કિસ્સાઓ આપણે જોયેલા છે. તો માનતા માની હોય અને આપણે બરાબર ત્યાં ગયા હોય, એની જ્ઞાતિ પ્રમાણે 7મે કે 9મે મહિને કે જ્યારે પણ એના લોટા તેડવાના હોય, તો સવારના પોરમાં રાતના તૈયારી કરીને સવારમાં આપણે જઈએ તો એ પહેલાં એને સંતાન માએ આપી દીધું હોય, માતાની પૂજા પછી થતી હોય, તો આપણે આ બાજુ આપણે એને લોટા કહીએ છીએ, અથવા રન્નાદે પૂજનને કહીએ છીએ. બાકી તો જોગ આવે છે. જોગ તો જોગ એટલે કે એની અંદર 1 દિવસ, 3 દિવસ, 5 દિવસ, 7 દિવસ સુધી, 11 દિવસ સુધી માતાજીને ઓલરેડી બેસાડવામાં આવે. રોજનું એની પૂજા કરવામાં આવે, રોજ એની પાછળ ગોયણી કરવામાં આવે. એવી રીતે 5 દિવસના, 7 દિવસના એ લોકો માનતા માને છે. એને જોગ પણ કહે છે, અને જોગ પણ કહેવામાં આવે. તો એની અંદર એ આપણે ઘણા પ્રકારના આ લોકોને આપણે ઝાલાવાડની અંદર, ગુજરાતની અંદર જોગ બેસાડી 5 દિવસના, 7 દિવસના, 11 દિવસના પણ એ લોકો જોગ કરે, એટલે કે માતાજી ને બેસાડે છે રાંદલમાંને. તો મિત્ર, સરસ મજાની દાદાએ માહિતી આપી કે ભાઈ કંઈ પણ એવી સમસ્યા હોય તો રાંદલ માતાની માનતા કરો, તમારી કેપેસિટી પ્રમાણે, બરાબર, જેવી તાકાત એવી માનતા કરો, તો માતાજી તમારા ધારા કામ છે, બરાબર કરે. બરાબર ને દાદા? 100%. ને એ છાયા છે, સૂર્યની પત્ની છે. સૂર્યની એક જ પત્ની હતી, પણ એના 2 મોરે એટલા માટે રાખવામાં આવે કે એ 2 બેનું જ છે. બરાબર. અને ઓલરેડી આપણે ઘણી વખત જોઈએ છે, તો આપણે તો એક સાધુ સંતોને એને પાસેથી સાંભળેલું કે આ 2 બહેનોને સાથે જ રાખે છે. એટલે સૂર્યની પત્ની 2 છે, એટલે પણ છાયા સ્વરૂપે. એટલે તો કે છાયા પુત્ર નો આપણે શનિશ્ચર દેવને આપણે પૂજીએ છીએ, એ પણ એનું છે. તો આવા તો ઘણા પરચાઓ છે માતાજીના. અને હાજરા હજુર દેવી છે, ને એને મંદિરો પણ ઘણે ઠેકાણે આવેલા છે. સરસ માહિતી દાદા આપી તમે. હવે માતાજીની માનતા માનવા માટે ઘણા પ્રકારના હોય છે. તો માતાજી દુઃખ દૂર કરનારી, સંતાન આપનારી રાંદલમાં છે, પણ આપણા કુળદેવી સહિત પણ એને રાખવા જરૂરી હોય છે. તો પુત્રાન દેહી ધનમ દેહી સર્વ કામા ચ દેહી મેં, આ મંત્ર દ્વારા કે હે માં મને પુત્ર આપ, સારો પુત્ર આપ, કે મારા કુળને ઉદ્ધાર કરનારો આપ, કે નમો દેવીએ મા દેવીએ શિવાય સતમ નમઃ, નમઃ પ્રકૃતે ભદ્રાય શિવાય સતમ નમઃ. આવા ઘણા પ્રકારના મંત્રો છે. એ મંત્ર દ્વારા થાય. ગોપાલ સંતતિનો મંત્ર છે, એ દ્વારા પણ માતાજીનું સ્મરણ, ચિંતન, પૂજન કરવાથી પણ થાય. તો જે કોઈ પણ શ્રદ્ધાપૂર્વક, શ્રદ્ધા શક્તિ મુજબ કોઈ પણ માતાજીની પૂજા કરે
તો એને 100% રિઝલ્ટ મળે છે. સર્વજનને જય માતાજી. સનાતન ધર્મની જય હો. તો મિત્રો, લોકશાહી ન્યૂઝ ચેનલ સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરો, કોમેન્ટ કરો અને આવા સમાચાર જોતા રહો. જય શ્રી કૃષ્ણ.